વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે બનાવીશું મિક્સ ભાજીના ગોટા. અત્યારે શિયાળામાં ભાજી ખૂબ જ સરસ આવતી હોય છે, તો આપણે 3-4 ભાજીનું કોમ્બિનેશન કરીને એક સરસ મજાના ગોટા બનાવીશું, જે એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે. તો ચાલો મિક્સ ભાજીના ગોટા કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ. નવી નવી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકોન ઉપર ક્લિક કરી દો, જેથી દરેક નવા વિડીયોની જાણકારી મળતી રહે. હવે શ્રીજી ફૂડની એપ તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. ગોટા બનાવવા માટે મેં 500 ગ્રામ બેસન લીધું છે, જેને પહેલાથી જ ચાળીને તૈયાર રાખ્યું છે. હવે એમાં અડધો કપ દહીં એડ કરીશું. દહીં થોડું ખાટું અને રૂમ ટેમ્પરેચરનું હોય એવું લેવાનું છે. 3 ટેબલસ્પૂન કે તમારા સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરો. હવે આમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આનું મીડિયમ થીક કન્સિસ્ટન્સીનું ખીરું બનાવીશું. આમાં સહેજ પણ ગાંઠા કે લમ્સ ના રહે એનું ધ્યાન રાખવાનું છે, તો પાણી થોડું થોડું એડ કરતા જઈશું. તમે જોઈ શકો છો આ રીતની મેં ખીરાની કન્સિસ્ટન્સી રાખી છે. હવે આમાં 6 થી 7 સમારેલા લીલા મરચાં એડ કરીશું. તમે જો લસણ ખાતા હો તો 4 થી 5 કળી લસણ એડ કરી શકો. સ્વાદ પ્રમાણે મીઠું મેં 1 ટીસ્પૂન જેટલું એડ કર્યું છે. 1 ટીસ્પૂન મરી પાવડર એડ કરીશું. જો ઘરમાં નાના બાળકો હોય તો મરી પાવડર સ્કીપ કરી શકો અને લીલા મરચાંની ક્વોન્ટિટી પણ ઓછી કે સ્કીપ કરી શકો છો. સરસ રીતે આને મિક્સ કરી લો. હવે આ મિક્સ ભાજી છે, જેને સમારીને ધોઈને મેં કાણાવાળા વાડકામાં રાખી હતી, જેમાં મેથીની, પાલકની, કોથમીર, ફુદીનો અને થોડી તાંદળજાની ભાજી મેં લીધી છે. ભાજી તમારી ચોઈસ પ્રમાણેની લઈ શકો છો. અને બધી ભાજી મિક્સ થઈને લગભગ આ 300 થી 400 ગ્રામ જેટલી ભાજી છે. સરસ રીતે એને મિક્સ કરી લઈશું. 2 થી 3 મિનિટ આ રીતે ફેટી લો. ખીરું તૈયાર થઈ જાય એ પછી એમાં અડધી ચમચી ખાવાનો સોડા એડ કરીશું. જે ભજીયામાં વાપરતા હોઈએ એ જ સોડા છે. 1 ટેબલસ્પૂન જેટલું નવસેકું ગરમ તેલ સોડાની ઉપર એડ કરવાનું અને ખીરું સરસ રીતે મિક્સ કરી લેવાનું. ખીરું તૈયાર છે. હવે ગરમ તેલમાં આના ભજીયા બનાવીએ. આ રીતે તમારે ભજીયા કે ગોટા મૂકતું જવાનું છે અને જ્યારે ગોટા મૂકતા હો ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની, જેથી દજાવાય નહીં. હાથથી ના ફાવે તો ચમચીથી પણ ગોટા મૂકી શકો. હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી દઈશું. થોડી વાર પછી આને ફેરવી દેવાના. તમે જોઈ શકો છો ગોટા સરસ ફૂલી ગયા છે. થોડી થોડી વારે એને ફેરવતા રહેવાનું, જેથી બધી સાઈડથી ગોટાનો કલર એક સરખો રહે. આને વધારે ડાર્ક કલરના નથી તળવાના. આ રીતનો એનો લાઇટ કલર રહે એવા જ એને તળવાના છે. તો એને એક વાસણમાં લઈ લઈએ. હવે જે ગોટા બનાયા છે એ કેવા બન્યા છે એ પણ હું તમને બતાવું. તો એક ગોટું લઈએ. તમે જોઈ શકો છો ગોટા એકદમ સોફ્ટ અને અંદરથી એકદમ જાળીદાર બન્યા છે, જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો હવે આપણા મિક્સ ભાજીના ગોટા સર્વિંગ માટે તૈયાર છે. ગોટાને તમે કઢી, તળેલા મરચાં કે કોથમીર મરચાંની ચટણી સાથે સર્વ કરી શકો છો. અને કઢી અને ચટણીની રેસીપીની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.